નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર દ્વારા પદયાત્રા થકી સરકાર, તંત્ર અને લોકોને વિશ્વામિત્રી નદી મુદ્દે જગાડવાનો કરાયો પ્રયાસ। સમગ્ર દેશ અને દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં આજે પાલિકા તંત્ર અને વિવિધ સંગઠનો, શાળાઓ, ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી। ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી સાથે તેઓના સાથીદારો સાથે આજે મહાત્મા ગાંધી નગર ગૃહથી શહેરના કાલાઘોડા સુધી મહાત્મા ગાંધીના વેશભૂષામાં ખુલ્લા પગે પદયાત્રા યોજાઈ હતી અને શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે ગત મહિને શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તે પવિત્ર વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં છોડવામાં આવતા ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। વિશ્વામિત્રી નદી પરના પ્રતિબંધિત ઝોનને રહેણાંકમાં પરિવર્તિત કરાય તે રદ કરીને વિશ્વામિત્રી નદીને ખુલ્લી કરવામાં આવે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 1200 કરોડની ફાળવણી નદીના વિકાસ માટે કરવામાં આવી છે અને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તથા કોઈપણ ચમરબંધીની શરમ વિના વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરીને નદીને વધારે પહોળી અને ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે પદયાત્રા યોજાઈ હતી અને લોકજાગૃતિ માટેનો સંદેશો પાઠવાયો। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। પૂરા વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે। અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે, તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી। સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવવી। વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેનેજના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે। તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે। અને સૌથી મહત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે। સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે, વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે। વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે, જે તળાવો હતા તળાવના લિંકઅપ તોડી નાખ્યા છે। તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે, વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ।